નમસ્કાર મિત્રો, આપણે આવીએ છીએ રાજપીપળા તાલુકામાં આવેલ તિલકવાડા ગામે કે જ્યાંથી આપણે મા નર્મદાની પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનો પ્રારંભ કરશું. અમે તમને પરિક્રમાનો ઇતિહાસ, પરિક્રમાનો સંપૂર્ણ માર્ગ તેમજ આવતા ધાર્મિક સ્થાનો, ઉત્તરવાહિની પરિક્રમાનું મહત્ત્વ અને નર્મદા નદીનો ઇતિહાસ જણાવીશું. તો અમારી સાથે આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને તૈયાર થઈ જાઓ એક અદ્ભુત, આસ્થાવાન અને રોમાંચક એવી મા નર્મદાની પરિક્રમાની વિડીયોના માધ્યમથી ઘરે બેઠા યાત્રા કરવા માટે. અલક્ષ લક્ષ લક્ષ પાપ લક્ષસાર સાયુધમ તતસ્તુ જીવ જંતુ તંતુ ભુક્તિ મુક્તિદાયકમ વિરંચી વિષ્ણુ શંકરમ સ્વકીય ધામ વર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. નર્મદે હર. તો મિત્રો, સૌ પ્રથમ હું પરિક્રમાનો ટૂંકો પરિચય આપીને શરૂઆત કરું છું. જેમ આપણે બધા જાણીએ છીએ કે નર્મદા નદી અમરકંટકથી શરૂ થઈ છે અને ભરૂચમાં સમાપ્ત થઈ છે. નર્મદા પરિક્રમાનો અર્થ છે નદીની પરિક્રમા કરવી. તમે ગમે તેથી શરૂઆત કરી શકો અને પછી તમારે ફરીથી તે બિંદુ પર આવવું પડશે. કુલ યાત્રા લગભગ 3500 કિલોમીટરની છે. હા, તમે સાચું વાત સાંભળ્યું. પરંતુ આપણામાંથી ઘણા લોકો આખી નર્મદા પરિક્રમા કરી શકશે અને આ ઉત્તરવાહિની પરિક્રમા આપણો શ્રેષ્ઠ વિકલ્પ છે. જ્યારે પણ કોઈ નદી દક્ષિણથી ઉત્તર દિશામાં જાય છે ત્યારે તે ખૂબ જ આશાવાદી હોય છે અને આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા મુખ્ય નર્મદા પરિક્રમા જેટલી જ શુભ છે અને તેના જેટલું જ પુણ્ય મળે છે અને તે હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે. નર્મદા દક્ષિણથી ઉત્તર તરફ ગરુડેશ્વર નજીકના રામપુરા ગામથી તિલકવાડા સુધી વહે છે. તો આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો માર્ગ છે. તમે રામપુરાથી શરૂઆત કરી શકો છો અથવા તમે તિલકવાડાથી પણ શરૂઆત કરી શકો છો. અમે તિલકવાડાથી પરિક્રમાની શરૂઆત કરી છે. તિલકવાડામાં પરિક્રમા મણિનાગેશ્વર મહાદેવના મંદિરથી શરૂ થાય છે. રસ્તો ખૂબ જ સારી રીતે ચિહ્નિત થયેલ છે. કોન્ક્રીટના રસ્તાથી લઈને ખેતરો અને તમારી જમણી બાજુએ નર્મદાથી લઈને બંને બાજુએ કેળના લાંબા અને સુંદર બગીચાઓ અને સુંદર પૌરાણિક મંદિરો સુધી આ માર્ગમાં ઘણું બધું આવે છે. અને નજીકના ગ્રામજનોના આતિથ્ય વિશે તો હું શું કહી શકું. તમને ચોક્કસ સમયાંતરે પાણી, છાશ, શરબત, નાસ્તો અને ભોજન મળશે. પરિક્રમાવાસી પ્રત્યેનો તેમનો પરોપકારી વર્તન મનને સ્પર્શી જાય છે. અમે ખરેખર અમારી માન્યતાઓ અને અમારા મૂળના મૂલ્યને મહત્ત્વ આપીએ. આ આપણું વિશ્વાસુ ભારત છે, જ્યાં લોકોના વિચારોમાં વિશ્વાસ કરે છે, પછી ભલે તેમના નામ, ધર્મ કે તેમની સ્થિતિ ગમે તે હોય. તિલકવાડાથી તમારે રેંગણ ગામ જવું પડશે અને અહીંથી તમે બોટ સર્વિસ લઈ શકો છો, જેનો ચાર્જ પ્રતિ વ્યક્તિ 20 રૂપિયા છે. રેંગણથી બોટ તમને રામપુરા લઈ જશે. મોટાભાગના લોકો આ બાજુથી પોતાની યાત્રા શરૂ કરે છે. આ સ્થળે એક તબીબી કેમ્પ પણ આવેલો છે. હવે તમારે રામપુરાથી ગુવાર જવું પડશે. આ સ્થળે મુસાફરી મુખ્યત્વે વિરુદ્ધ બાજુની સરખામણીમાં કોન્ક્રીટના રસ્તા દ્વારા થાય છે. એકવાર તમે ગોપાલેશ્વર પહોંચ્યા પછી તમારે હવેથી જમણો વળાંક લેવાનો થશે અને નર્મદા નદીના કિનારે ચાલવું પડશે. આ સંગમથી તમારે ઢાળવાળી સીડીઓ ચડીને વાસુદેવ કુટીર પહોંચવાનું થશે અને ત્યાંથી તિલકવાડા ગામ થઈને તમે ફરી મણિનાગેશ્વર મંદિર સુધી પહોંચી શકો છો. ગુજરાતમાં વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી નર્મદા જિલ્લામાં લગભગ 6 કિલોમીટર સુધી ઉત્તર દિશામાં વહે છે અને તેથી જ દર વર્ષે ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા યોજાય છે, જેનું વિશેષ મહાત્મ્ય છે. આ વર્ષે 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થવા જઈ રહી છે, જે આગામી 27 એપ્રિલ એટલે કે લગભગ 1 મહિના સુધી યોજાશે. આ પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. તે ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર,
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 14 કિલોમીટરની સમગ્ર પરિક્રમા દરમિયાન ઉમટનાર હજારો ભક્તો માટે રૂપિયા 3.82 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. નર્મદા પરિક્રમાર્થીઓની આસ્થાને ધ્યાનમાં રાખી અનેકવિધ હંગામી સુવિધાઓ ઊભી કરાઈ છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવેલા છે. બોર્ડ દ્વારા આ તમામ ઘાટો પર મોટી સાઇઝના મંડપો, ખુરશી, બેરિકેટિંગ, લાઇટિંગ, ટોયલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ, પીવાના પાણીની સુવિધા, સીસીટીવી કેમેરા, ચેતવણી બોર્ડ, સાઇન બોર્ડ, પાર્કિંગ, યાત્રીઓને લાઇનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, વોચ ટાવર, ફૂડ સ્ટોલ તથા સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેવી જ રીતે સમગ્ર પરિક્રમા માર્ગ પર લાઇટિંગ, સાઇનેજીસ, કચરાપેટી, સીસીટીવી કેમેરા, સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, ટોયલેટ યુનિટ, ઇમરજન્સી કામગીરી માટે જેસીબી, દોરડા જેવી મશીનરી તથા વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે. નર્મદે હર બોલો બધા બોલો નર્મદે હર બોલતા જાઓ એને 40 બિસ્કિટ લેવા જોરથી બોલો નર્મદે હર નર્મદે હર જો કોટા નહીં ખબર મને ના હમરી તમને મીનિંગ પણ ખબર છે પણ મને નર્મદે મિત્રો, સમગ્ર વિશ્વમાં 1.5 લાખ, ભારતમાં 400 અને ગુજરાતમાં અંદાજે 185 નદીઓ છે. ભારતના દૃષ્ટિકોણથી જોઈએ તો આપણા દેશમાં લગભગ તમામ નદીઓની પૂજા થાય છે. સૌથી પવિત્ર ગંગા નદી પર આવેલ ગંગા, યમુના, સરસ્વતીના ત્રિવેણી સંગમ પર તો મહાકુંભ મેળો યોજાય છે. પરંતુ ગુજરાત, ભારત સહિત વિશ્વમાં નર્મદા સિવાય કોઈ પણ બીજી નદીની પરિક્રમા નથી યોજાતી. એકમાત્ર નર્મદા નદી જેવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને તથા તાપી સ્મરણે મુક્તિ મળે છે. એટલે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાના જળનું પાન કરવાથી મુક્તિ મળે છે, પરંતુ નર્મદા નદીના દર્શન માત્રથી મુક્તિ મળે છે. એટલા માટે જ લાખો લોકો નર્મદા ઉદ્ગમ સ્થળ અમરકંટકથી સમુદ્ર સંગમ સ્થળ ખંભાત નાખા સુધી નર્મદા પરિક્રમા કરે છે. અને જે લોકોથી આ લાંબી પરિક્રમા નથી થઈ શકતી તે દર વર્ષે ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરીને પુણ્યમાં ભાગીશાળી બને છે. ઉત્તરવાહિની પંચકોશી યાત્રા કરીને મુક્તિ પ્રાપ્ત કરે છે. કહેવાય છે કે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા કરવાથી પણ સંપૂર્ણ નર્મદા પરિક્રમા કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે. એવું મનાય છે કે ઋષિ માર્કંડેયે સૌથી પહેલાં નર્મદા માતાની પરિક્રમા કરી હતી. ઋષિ માર્કંડેય જ નર્મદા પરિક્રમાના મૂળ પ્રવર્તક માના જાય છે. તેમણે લગભગ 7000 વર્ષ પહેલાં નર્મદા માતાની પરિક્રમા કરી હતી. આ પરિક્રમાની સાથે સાથે તમે બાજુમાં આવેલા ગરુડેશ્વર, શ્રી વાસુદેવાનંદ અંબે સ્વામી મહારાજની સમાધિ, નરેશ્વર, શ્રી રંગદૂત અવધૂત મહારાજજીની સમાધિ,
અનસુયામાં દત્તપ્રભુની માતાનું સ્થાન, કરનાલી કુબેર ભંડારીમાં કુબેરનું મંદિર તેમજ કોટેશ્વર એવા ઘણા બધા પવિત્ર દત્ત સ્થાનોની યાત્રા પણ કરી શકો છો. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ રેંગણ ગામ, કે જ્યાંથી આપણે બોટમાં બેસીને સામેના કિનારે એટલે કે રામપુરા માટે જવાનું છે. જુઓ છે ને, અહીં ભક્તોની કેટલી ભીડ છે. મિત્રો, અહીં બોટમાં બેસીને સામે કાંઠે જવા માટે પ્રતિ વ્યક્તિ દીઠ 20 રૂપિયા ટિકિટનો દર છે. તમે જોઈ શકો છો કેટલી ગર્દી અને કેટલી ભીડ છે. લગભગ 1.5-2 કલાક લાઈનમાં ઊભું રહેવું પડ્યું છે, ત્યારે આપણો બોટમાં બેસવા માટે વારો આવ્યો. હવે આપણે બોટમાં બેસીને રેંગણ ગામથી સામેની તરફ રામપુરા ઘાટ તરફ જઈ રહ્યા છીએ, કે જ્યાંથી આપણે ચાલીને ફરી પાછા તિલકવાડાના મણિનાગેશ્વર મહાદેવના મંદિર સુધી પહોંચશું અને ત્યાં આપણી પરિક્રમા સંપૂર્ણ થશે. હવે આપણે પહોંચી ગયા છીએ શ્રી શુભકારી હનુમાન દેવજીના સ્થાનક ઉપર. અહીં ભાવિકો માટે પ્રસાદીની અને ચા પાણી નાસ્તાની અવિરત વ્યવસ્થા ચાલુ રાખવામાં આવેલ છે.
અત્યાર સુધી આપણે માતા નર્મદાથી થોડે દૂર ગામના રસ્તા સિમેન્ટ અને કોન્ક્રીટના રસ્તા ઉપર પરિક્રમા કરતા હતા રામપુરા ઘાટથી આવ્યા ત્યારે, પરંતુ હવે અહીંથી આપણે પાછું પગથિયા ઉતરીને માતા નર્મદાની નજીક, માતા નર્મદાની સમીપ જ કહી શકીએ તે રીતે નર્મદા નદીના કિનારે કિનારે ચાલીને પરિક્રમા પૂરી કરીને તિલકવાડા સુધી પહોંચવાનું રહે છે. અહમૃતમ શ્રુવન શ્રુતમ મહેશ કેશ જાતતે કિરાત સૂત વાડ વેશ પંડિતે શેઠ નતે દુરંત પાપ તાપ હારી સર્વ જંતુ શર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે નમામિ દેવી નર્મદે નમામિ દેવી નર્મદે. મિત્રો, આ નર્મદા માતાની ઉત્તરવાહી પરિક્રમાનો છેલ્લો પડાવ છે કે જ્યાં વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ વિશાળ મંડપ બાંધવામાં આવેલ છે કે જ્યાં પરિક્રમાર્થીઓ થોડીવાર માટે આરામ કરે છે અને ત્યારબાદ અહીં એક હંગામી પુલ બનાવવામાં આવેલ છે કે જેમને પાર કરીને ફરી પાછા તિલકવાડા બાજુ મણિનાગેશ્વર મંદિર તરફ જઈને પરિક્રમાર્થીઓ મા નર્મદા મૈયાની આ પવિત્ર અને પાવન પરિક્રમા પૂર્ણ કરે છે. મિત્રો, અમારી આ યાત્રા ખૂબ જ યાદગાર અને પાવન કરી રહી. માતા નર્મદાના સાનિધ્યમાં તેમની ઉત્તરવાહીની પરિક્રમા કરી મનને એક અલગ જ દિવ્ય તત્વની સમીપ હોવાનો અનુભવ થયો. અમે આપ લોકોને પણ આગ્રહ કરીએ છીએ કે એકવાર તો જરૂરથી આ પરિક્રમા કરવાનો લાહવો લેજો જ. અમને ખાતરી છે કે તમે નિરાશ થશો નહીં અને અંતે તમે ચોક્કસપણે બૂમ પાડશો, નર્મદે હર. એવા આપણા નર્મદા માતાજીના આશીર્વાદ અને નર્મદા માતાજીની શક્તિ છે. આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે. તો ચાલો મિત્રો, મળીએ હવે નવા આવતા વિડીયોમાં. હર હર મહાદેવ, નર્મદે હર, નમામિ દેવી નર્મદે.